સત્યનારાયણ કથા તો સાંભળો છો ને? સત્યનારાયણ ભગવાનની કથા જાઓ છો ને? ગયા હશો ને? ઘરે કઈ રહી હશે? ક્યાં ભગવાનની પૂજા થાય? ક્યાં ભગવાનની પૂજા થાય? હે 3-4 જણા બોલે ખાલી, નકર બધા શીરા માટે જાય. શાલિગ્રામ ભગવાનની પૂજા થાય. નવરાત્રિ મનાવો છો ને? શું કામ એ ખબર નથી. ગરબા રમો, ડિસ્કો દાંડિયા રમો, 9 દી ખાઈ પીને જલસા કરો, પૂરા થઈ ગયા. હમણાં આવશે ગણપતિ ઉત્સવ, 10 દી મનાવો, લાડવા ખાવાનું 2 ટાઈમ ઝાપટો લાડવા. શું કામ મનાવો એ ખબર નથી. હનુમાન જયંતિ મનાવે છે, હનુમાન જન્મ ક્યાં થયો કોઈને ખબર નથી. શિવરાત્રિ મનાવે, શું કામ મનાવે એ કોઈને ખબર નથી. છે કરતા આપણે ખાવા પીને જલસા કરવાનું એ જ કામ છે ને. જાણવું નથી મહારાજ. દોટ મૂકી બસ. ઓલા આમ કર્યું એટલે આપણે આમ કર્યું, ઓલા આમ કર્યું એટલે આપણે આમ કર્યું. જાણો આપણું શાસ્ત્ર શું કહેવા માંગે છે, આપણે ક્યાં છીએ. આપણે નહીં જાણશું તો આપણા સંતાનને કહેશું શું? જાણવું નથી કોઈને. મારે જાણો. મંદિરે દર્શન કરવા આવે, મહારાજ ગળતી ઉતાર નાખો, શિવજી પાતાળમાં વૈયા ગયા. તો મંદિર બંધ કરી દે, તાળો મારી દે ને ભાઈ. મંદિર શિવજી પાતાળમાં વૈયા ગયા તો તાળો મારી દે. તો ખોલવાની જરૂર ક્યાં છે? લોટો ચડાવવો છે, થાળ ધરવો છે, 2 ટાઈમ આરતી કરવી છે, ગળતી નો ચડાવ. કાં ભાઈ? શિવધારા જલધારા શિવ પ્રિય. ભગવાન શિવજી એમ કહે છે કે મને કોઈ 24 કલાક પાણી ચડાવો તો હું બહુ રાજી થાઉં છું. અમારે ઉટકવી ઓછી ને. બધાય અંધશ્રદ્ધામાં વધારે જાય છે. જાણવું નથી. જાણો. બેનું એ શિવજીના મંદિરમાં ન જવાય. ઘણી જગ્યાએ વાંચેલું છે. શું કામ? કારણ એક તો બતાડો. કારણ કઈ? શિવપુરાણ તો વાંચો, શિવપુરાણ વાંચો તો ખરા. શું કામ ન જવાય એ કારણ તો મને કયો કે આના કારણે ન જવાય. અંધશ્રદ્ધામાં હાયલું જવાનું. ઓલાએ આમ કીધું એટલે આમ કરવાનું, ઓલાએ આમ કીધું એટલે આમ કરવાનું.